લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં દર વર્ષે ધાર્મિક પરંપરાઓને ભવ્યતા સાથે ઉજવવાની પરંપરા યથાવત છે। આ વર્ષે પણ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ શોભાયાત્રાનું આયોજન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। પરંપરા મુજબ શોભાયાત્રામાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી અમદાવાદી પોળ ખાતે આવેલ શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધી પહોંચી હતી। યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ખાસ કરીને આયુર્વેદિક 4 રસ્તાથી માંડવી ગેટ સુધી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે શહેરમાં સામાજિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે। ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રાનો સમય સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો હતો। આ વર્ષે ભગવાન પરશુરામજીની વિશેષ આકર્ષક મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી, જે યાત્રાનું મુખ્ય આકર્ષણ બની હતી। ઉપરાંત લહેરીપુરા ગેટ વિસ્તારમાં કાશીના જાણીતા પંડિતો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। આ પરંપરા છેલ્લા 32 વર્ષથી સતત ચાલુ છે। શરૂઆતમાં માત્ર 50 બ્રાહ્મણો દ્વારા શરૂ કરાયેલી આ શોભાયાત્રા આજે ભવ્ય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। ગંગા આરતીના અનુસંધાનમાં ભગવાન પરશુરામજીની વિશેષ આરતી કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક વિધિ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો। સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઢોલ તાશાના તાલે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો અને વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા, જેના કારણે શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે વડોદરાના પ્રભારી ઋત્વિક પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેઓ ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ આ શોભાયાત્રામાં જોડાયા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શોભાયાત્રામાં ઉમટતી ભવ્ય ભીડ ભારતીય જનતા પાર્ટી માટે લોકોના સમર્થનનો સંકેત આપે છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામ, જેનો બ્રાહ્મણો પરશુરામના વંશજ કહેવાય છે। આજે એમનો જન્મદિવસ છે। વર્ષોથી પરંપરા છે કે એમના જન્મોત્સવ વખતે અમે ભવ્ય શોભાયાત્રા કાઢતા હોય છે। આજે પણ વાઘોડિયા રોડ સૂર્યનગર ખાતેથી શોભાયાત્રા નીકળી રહી છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બ્રાહ્મણોની સાથે સાથે સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુઓ પણ અહીંયા ઉપસ્થિત રહે છે અને ઠેર ઠેર ભાઈચારાની ભાવનાથી મુસ્લિમ આગેવાનો પણ એનું સન્માન કરે છે। ત્યારે હું તમામને, આ તો ચિરંજીવ દેવ છે, 7 ચિરંજીવ, કે આ યાત્રામાં ભાગ લેનાર તમામ ઉપર ભગવાન પરશુરામના આશીર્વાદ વરસતા રહે અને જે એમની લાક્ષણિકતા હતી કે 4 વેદોના જ્ઞાનની સાથે શાસ્ત્રોની સાથે શસ્ત્રોનું પણ એમણે જ્ઞાન હતું અને બ્રાહ્મણોને એમણે કહ્યું હતું કે શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ વિદ્યા જાણવી જોઈએ। એ પ્રમાણે આ શોભાયાત્રામાં જે કોઈ ભાગ લે છે એ એમના પદ પર ચાલે અને ભગવાન પરશુરામનો જન્મદિવસે તમામ પર પરશુરામના આશીર્વાદ વરસે, એ જ અભ્યર્થના। ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામજીની આજે જયંતિ છે। ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પરશુરામ ભગવાનની આ શોભાયાત્રામાં જોડાવા જઈ રહ્યા છે। હું સૌ ભાવિક ભક્તોને, નાગરિકોને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ભગવાન પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યાના ખૂબ મોટા જ્ઞાતા હતા, સૌને માર્ગદર્શન આપનાર હતા। એવા પરશુરામ ભગવાનના જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા મેળવીએ। સાથે સાથે આવનારા સમયમાં જ્યારે 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને મતદાન થવા દીધું છે, ત્યારે આપના સૌના માધ્યમથી હું સૌને અપીલ કરું છું, સૌ નાગરિકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આપણે દેશ હિતમાં મતદાન કરીએ। આજે સૌપ્રથમ તો પરશુરામ જયંતિની તમામ ભક્તોને શુભકામનાઓ પાઠવું છું।
વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને અમારા ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દર વર્ષે જ્યારે પરશુરામ જયંતિ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે ભક્તો અહીંયા હાજર રહ્યા છે. સમગ્ર રૂટ ઉપર કેસરીયો માહોલ છવાયો છે અને જે પ્રમાણે અમારા અધ્યક્ષશ્રીએ કીધું એ પ્રમાણે આગામી સમયમાં 26 તારીખે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે એમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પણ અપીલ કરું છું અને તમામ હિન્દુત્વને વરેલા ભક્તોને સનાતન ધર્મનું રક્ષણ કરે એવી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીને મત આપી અને વિજયી બનાવવા માટે મીડિયાના માધ્યમથી અપીલ કરું છું. ધન્યવાદ.